જિલ્લા પંચાયતની ગ્રાન્ટ હેઠળ નવાબંદર ગામને ટ્રેક્ટર અને ટ્રોલી ફાળવવામાં આવી, જેનાથી ગ્રામજનોની સુવિધામાં વધારો થયો. ઉના તાલુકાના નવાબંદર ગામે ગ્રામજનોની સુવિધામાં વધારો કરવા માટે ટ્રેક્ટર અને ટ્રોલી ફાળવવામાં આવ્યા છે. આ ફાળવણી જિલ્લા પંચાયત કક્ષાની 20મા નાણાપંચની ગ્રાન્ટ હેઠળ ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની ભલામણથી કરવામાં આવી હતી. ટ્રેક્ટર અને ટ્રોલીનું લોકાર્પણ જિલ્લા પંચાયતના સદસ્યના પ્રતિનિધિ હરિભાઈ સોલંકી અને તાલુકા પંચાયતના પ્રમુખ એભાભાઈ મકવાણાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવાબંદર ગ્રામ પંચાયતના સરપંચના પ્રતિનિધિ સોમવારભાઈ મજીઠિયા, ઉપસરપંચ હરકિશનભાઈ સોલંકી અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ ટ્રેક્ટર અને ટ્રોલી ગ્રામજનોને વિવિધ કાર્યોમાં ઉપયોગી થશે, જેનાથી ગામની સ્વચ્છતા અને અન્ય સુવિધાઓમાં સુધારો થશે. આ પહેલ માટે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, જિલ્લા પંચાયત સદસ્ય વાલીબેન હરિભાઈ સોલંકી અને તાલુકા પંચાયત પ્રમુખ એભાભાઈ મકવાણાનો સહયોગ રહ્યો હતો.